નમો ભગવતે વાસુદેવાય। છઠ્ઠા સ્કંધનો 5મો અધ્યાય। નારદને દક્ષનો શાપ। શુકદેવ કહે છે, હે રાજન, પછી તે દક્ષને 10,000 પુત્રો થયા। દક્ષના હર્યશ્વ નામે પુત્રો સિંધુ અને સાગરનો સંગમ થાય છે, ત્યાં નારાયણ સરોવર તીર્થ છે, તેમાં સ્નાન કરીને પ્રજાની વૃદ્ધિ થાય તે માટે તપ કરવા લાગ્યા। તેવામાં ત્યાં નારદ મુનિએ જઈને તેઓને કહ્યું, તમે બાળબુદ્ધિના છો, તમે પૃથ્વીને પણ પૂરેપૂરી જોઈ નથી, છતાં પ્રજાને તમે કઈ રીતે સર્જશો? આ સાંભળીને હર્યશ્વો વિચારમાં પડ્યા। ઈશ્વરનું જ્ઞાન આપે તેવું શાસ્ત્ર પડ્યું મૂકીને અને મોક્ષમાર્ગ જાણ્યા વિના અસત્કર્મ કરવામાં શો લાભ? આમ વિચારીને હર્યશ્વોએ નાદને પ્રદક્ષિણા અને પ્રણામ કરીને મોક્ષમાર્ગને અનુસર્યા। તેથી દક્ષને ઘણો શોક થયો। પછી શબલાશ્વ નામના હજારો પુત્રો કર્યા। તે પણ નારાયણ સરોવરમાં સ્નાન કરીને તપ કરવા લાગ્યા। ત્યાં પણ નારદમુનિ પહોંચ્યા અને ઉપદેશ આપવા લાગ્યા। હે શબલાશ્વો, તમને ભાઈઓમાં પ્રેમ છે, માટે તમારા ભાઈઓ જ્યાં ગયા છે ત્યાં તમે જાઓ। ભાઈઓના માર્ગે ચાલનારો સુખી થાય છે। નારદ તો આમ કહીને ચાલ્યા ગયા। પછી શબલાશ્વો પણ મોક્ષમાર્ગને અનુસર્યા। પછી દક્ષે સાંભળ્યું કે મારા પુત્રોને નારદે સાધુ બનાવી દીધા છે। આ સાંભળીને દક્ષને નારદ ઉપર ક્રોધ ચડ્યો અને દક્ષના હોઠ ક્રોધથી ફફડવા લાગ્યા અને બોલ્યા, હે દુષ્ટ, તું તો ભિક્ષુક છે, મારા પુત્રોને પણ તે ભિક્ષુક કર્યા। મારા પુત્રના આલોક અને પરલોકનો પણ તે નાશ કર્યો। તું નિર્લજ્જ છે, છતાં ભગવાનનો પાર્ષદ થઈને કેમ ફરે છે? સુખ દુઃખરૂપ વિષયોને ભોગવ્યા સિવાય વૈરાગ્ય થતો નથી। તે મારું બહુ ભૂંડું કર્યું છે। એ પાપે કરીને તું ક્યાંય સ્થિર રહી શકીશ નહીં। આ શાપ નારદે ગ્રહણ કર્યો, કારણ કે બીજાનો અપરાધ સહન કરવો એ સાધુનું ભૂષણ છે। છઠ્ઠા સ્કંધનો 5મો અધ્યાય સંપૂર્ણ।